નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 16 જોતા હતા સંભાવના, જેની અંદર સંભાવના શું છે, સંભાવનાના અમુક સૂત્રો આપણે જોયા હતા અને એના પછીના એક્ઝામ્પલ આપણે જોયા હતા. તો એ એક્ઝામ્પલો બીજા વધુ એક્ઝામ્પલ આપણે આજે જોવાના છે અને મેં તમને કીધું હતું કે એક સૂત્ર પણ હું તમને પછી ડિસ્કસ કરાવી આપીશ. તો એ સૂત્ર પણ આપણે આજે જે એક્ઝામ્પલમાં આવશે એ પ્રમાણે આપણે સૂત્ર પણ એમાં જોતા જશું. તો ચલો મિત્રો, આપણે આજે સૌપ્રથમ શરૂ કરીએ એક્ઝામ્પલ નંબર 11 થી. એટલે કે આની પહેલાના ભાગ નંબર 6 ની અંદર આપણે 10 એક્ઝામ્પલોનો પત્તાવાળા એક્ઝામ્પલ આપણે જોયો હતો. 9 અને 10 બંને પત્તાના એક્ઝામ્પલ હતા. પત્તા 52 પત્તા જે પત્તા રમવાના હોય છે એ. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 11 એક્ઝામ્પલ નંબર 11 આમ જોવા જાવ તમે તો આપણે જે ચેપ્ટર નંબર 7 જોયું ક્રમચય અને સંચય, એને મળતો પ્રશ્ન છે. એમાં પણ આવું જ કંઈક આવતું હતું, પણ આમ જોવા જઈએ તો બંને એકદમ અલગ છે. સાવ એટલે સાવ અલગ છે, અલગ જ કહી શકાય. એમ તો આપણે ચિત્ર કમલ વાંચીએ. શું કહે છે અહીંયા કે શબ્દ એસોસિએશન માંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. એટલે કે મારે આમાંથી આ બધા આ એક શબ્દ છે, આમાં જેટલા અક્ષરો છે બધા અક્ષરોમાંથી એક અક્ષર પસંદ કરવાનો છે. તો તે અક્ષર સ્વર હોય તેની સંભાવના કેટલી અને તે અક્ષર વ્યંજન હોય તેની સંભાવના કેટલી. એટલે કે મારે અહીંયા સ્વર અને વ્યંજન એ બંને જોવાના થાય તો શું કરવાનું અહીંયા? તો સોલ્યુશન નંબર 11 તમને શું આપેલું છે પહેલા? તો કે એસોસિએશન શબ્દ આપેલો છે. એટલે કે A ડબલ S A ડબલ S I N A T I O N એસોસિએશન શબ્દ. હવે આમાં કેટલા અક્ષરો છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. તો કે અહીં n બરાબર 13 અક્ષરો છે અને આ 13 માંથી મારે કેવા સિલેક્ટ કરવાના છે? તો કે સ્વર. એટલે લઈ લઈએ ઘટના A. ઘટના A શું છે? તો કે સ્વરો છે. અક્ષરો બધા કેવા છે? સ્વરો છે. અક્ષરો સ્વર છે અને સ્વર હોય તો આમાં સ્વર કેટલા કેટલા હોય? કાં તો A હોય, બીજી વાર પણ A હોય, A I આવી શકે, ફરી પાછો A આવી શકે, પછી I આવી શકે અને O આવી શકે. એટલે કે 3 A 2 I અને O આટલા શબ્દ થયા. એના પછી વ્યંજન, એના એટલે આપણે ઘટના B કે અક્ષરો કયા છે? તો કે વ્યંજન છે. વ્યંજન એટલે કે સ્વર સિવાયના, એને આપણે કહીએ B ઘટનામાં. તો જો કયા થવાના? તો કે S S 2 S ફરી પાછા બીજા 2 S છે, પછી N છે, એના પછી છે T, પછી I O N ની પછી આવશે સીધું જ N. તો કે આટલા કેવા છે? વ્યંજન છે. હવે મારે સંભાવના ગોતવી છે કે P of A. P of A બરાબર શું થવાનું? તો કે A ના સંપૂર્ણ પરિણામો છેદમાં કુલ પરિણામો કેટલા છે? એમાં 1 2 3 4 5 6 એટલે આ હશે 6 ના છેદમાં 13 અને P of B એટલે કે ઘટના B ની સંભાવના. એટલે કે આ 13 અક્ષરમાંથી એક અક્ષર એવો નીકળો કે જે કેવો નીકળે? વ્યંજન નીકળે. તો વ્યંજનના કેટલા અક્ષર થવાના? 1 2 3 4 5 6 અને 7 એ થશે 7 ના છેદમાં 13. તો આ તમારો જવાબ થયો. બરાબર છે મિત્રો કે P of A અને P of B 6 ના છેદમાં 13 અને 7 ના છેદમાં 13. ચલો, ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 12 એ શું કહે છે? તો કે એક થેલામાં 9 તકતી છે, તે પૈકી 4 તકતી લાલ રંગની છે
3 તકતી ભૂરા રંગની છે અને 2 તકતી પીળા રંગની છે. પ્રત્યેક તકતીના આકાર અને માપમાં સમરૂપ છે. થેલામાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને તે તકતી લાલ રંગની હોય, પીળા રંગની હોય, ભૂરા રંગની હોય, ભૂરા રંગની ના હોય, લાલ અથવા ભૂરા રંગની હોય તે અનુસાર કાઢવામાં આવેલ તકતીની સંભાવના શોધો. તો જોઈ લઈએ. તો કે અહીંયા તમને આપેલું છે તકતીઓ. કુલ કેટલી તકતીઓ છે? 9 તકતીઓ છે. બરાબર છે? જુઓ તો એક્ઝામ્પલ નંબર 12. તો કે થેલામાં કુલ 9 તકતી છે. 9 તકતીઓ છે એટલે કે n બરાબર થશે 9 આપેલું. પછી આપણે જે ગોતવું છે એ પ્રમાણે અલગ અલગ ઘટના લેતા જઈએ. તો કે ઘટના એ શું કહેશું આપણે કે એની અંદર લાલ રંગની આપણે ડિટેલમાં માનીએ પહેલા તો કે 9 કેવી રીતે થઈ? તો કે 9 થશે તો કે 4 છે લાલ તકતી, 3 છે ભૂરી તકતી અને 2 છે પીળી તકતી. કુલ 9 થઈ ગઈ. ઓકે. પછી હવે આગળ વિચારીએ કે આ 9 માંથી એક તકતી કાઢવાની છે અને એ તકતી લાલ રંગની હોય તો આપણે પહેલા લઈએ ઘટના A. તો કે ધારો કે ઘટના A શું થશે? તો કે તકતી લાલ રંગની મળે. તકતી લાલ રંગની હોય. લાલ રંગની હોય તો લાલ રંગની કેટલી તકતીઓ છે? તો કે લાલ રંગની તકતીઓ તો 4 છે. કેમ? રકમમાં આપણે શું 4 લાલ તકતીઓ છે અને આની સંભાવના P of A જો તો કેટલી થવાની? તો કે 4 ના છેદમાં 9. આ શું થઈ ગયું? P of A 4 ના છેદમાં 9. પછી બીજી ઘટના જુઓ. બીજા શબ્દો ગોતવાનો પ્રયત્ન તો કે તકતી પીળા રંગની હોય એને કીધો ઘટના B. ઘટના B શું કહેશું? તો કે તકતી પીળા રંગની હોય એટલે કે n of B બરાબર કેટલા આવશે? તો કે ભૂરા રંગની પીળા રંગની તકતી તો 2 જ છે અને એની સંભાવના P of B બરાબર 2 ના છેદમાં કુલ તકતીઓ. કુલ તકતીઓ કેટલી હતી? 9. તો આ તમારો જવાબ 2 ના છેદમાં 9. ત્યાર પછી એનું કીધું છે કે ભૂરા રંગની હોય. પીળા રંગની પૂરું થઈ ગયું. પછી નંબર 3 જો કીધું શું કીધું અહીંયા? નંબર 3 માં કે ભૂરા રંગની આપણે કીધી ઘટના C કે તકતી ભૂરા રંગની હોય. ભૂરા રંગની હોય તો એમાં કેટલા હશે? તો કે ભૂરા રંગવાળી કેટલી છે? તો કે 3 તકતીઓ છે અને એની સંભાવના P of C તો કે આ 3 તકતીઓ હતી એના છેદમાં કુલ એટલે આ જવાબ થવાનો 1/3. પછી ઇમ્પોર્ટન્ટ છે શું કીધું છે અહીંયા? તો કે કીધું છે તમને કે ભૂરા રંગની ના હોય એટલે કે મારે શું ગોતવાનું છે? મારે ગોતવાનું છે નંબર 4 માં C' ની સંભાવના. C' ભૂરા રંગની હોય તો સંભાવના 1 ના છેદમાં 3. ભૂરા રંગની ના હોય તો C' એટલે કે 1 minus P of C એટલે કે 1 minus 1 ના છેદમાં 3 એટલે આ જવાબ આવશે 2 ના છેદમાં 3. કઈ રીતે? 3 અહીંયા રસા થાય. 3 એકા 3, 3 માંથી 1 જાય એટલે કે 2 ના છેદમાં 3. તો આ તમારો જવાબ નંબર 4. પછી નંબર 5 શું કીધું છે? તો કે લાલ રંગની અથવા તો ભૂરા રંગની હોય. તો હવે અથવા આવે એટલે શું થાય? અથવા આવે એટલે કે છેદગણ. એટલે કે તમને કીધું છે તો કે લાલ રંગની અથવા તો ભૂરા રંગની. તો કે જો લાલ રંગની હોય તો એ તો ઘટના A કીધેલી છે. ભૂરા રંગની હોય તો ઘટના A કીધેલી છે C. એટલે કે મારે શું ગોતવાનું નંબર 5 માં? નંબર 5 માં મારે અહીંયા ગોતવાનું થાય કે P of A યોગ C.
શું કામ? કારણ કે લાલ રંગ માટે હું ધારી લીધું છે ઓલરેડી, ભૂરા રંગ માટે મેં સી ધારી લીધેલું છે, બરાબર છે. અને a યોગ c ગોતું તો શું થશે? અહીંયા p ઓફ a વત્તા p ઓફ c માઈનસ a છેદ c. હવે ભૂરા રંગની લાલ રંગની બંનેની આવશે એવી તો કોઈ હશે જ નહીં અહીંયા, બરાબર છે. એટલે આ કેવું થશે? આ 0 એટલે ખાલી રંગ, આમાં કોઈ નહીં હોય. p ઓફ a નો જવાબ શું આવ્યો હતો? હમણાં આપણે પૂછી નાખ્યું કે જવાબ હતો 4/9 વત્તા p ઓફ c નો જવાબ કેટલો હતો? 1/3. આનું સમજરૂપ આપો, જે આવે એ તમારો જવાબ. અને આનો જવાબ થઈ ગયો 0, એટલે કે 4/9 વત્તા 1/3 આ થઈ ગયું 0. એક કામ કરીએ અને 3 વડે ભાગી દઈએ, એટલે 4 વત્તા 3 એના છેદમાં 9 7/9 આ તમારો જવાબ થયો નંબર 5 નો. બરાબર છે. તો આ આખી નો એક્ઝામ્પલ તમારો થાય અને આવા એક્ઝામ્પલ પૂછાવાની શક્યતાઓ પૂરેપૂરી રહેશે. ચલો મિત્રો, ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 13 શું કે છે? નંબર 13 માં એવું કીધેલું છે કે બે વિદ્યાર્થીઓ અનિલ અને આશિમા એક પરીક્ષામાં હાજર રહે છે. બે વિદ્યાર્થીઓ છે અનિલ અને આશિમા, અને એ બંને વિદ્યાર્થીઓ એક પરીક્ષામાં હાજર રહે છે. પછી જુઓ શું કીધું છે અંદર? અનિલ પાસ થવાની સંભાવના કેટલી આપેલી છે? અનિલની પાસ થવાની સંભાવના છે 0.05 અને આશિમાની પાસ થવાની સંભાવના એ આપેલી છે 0.10. બંનેની પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.02. હવે જુઓ તમને શું આપેલું છે, આપણે શું કરવાના છીએ એ પણ તમને ડિટેલમાં સમજાવી દઉં. તારે લઈએ બે ઘટના લઈ લઈએ. એક ઘટના આપણે લઈ લઈએ. ઘટના એ શું છે તો કે અનિલ પરીક્ષામાં પાસ થાય અને અનિલ પાસ થાય તો એની સંભાવના p ઓફ a એ રકમમાં આપેલી છે. કેટલી આપેલી છે? 0.05. પછી લઈ લઈએ ઘટના b, એટલે કે આશિમા પરીક્ષામાં પાસ થાય, એની સંભાવના p ઓફ b 0.10. પછી તમે શું કીધું છે અહીંયા? તો કે બંનેની પાસ થવાની સંભાવના બંનેની આવે છે, એટલે કે આશિમાની છે અને અનિલની છે, બંનેની. એટલે કે તમને આપેલું છે રકમમાં a છેદ b અને આટલું આપેલું છે 0.02. તમને આટલું રકમમાં આપેલું છે. પછી મિત્રો આપણે વાત કરી હતી કે આપણે બીજા હજી બે સૂત્રો છે, એ બે સૂત્રો હજી તમને આપવાના બાકી છે. તો એ સૂત્રનો અહીંયા ઉપયોગ થશે આ એક્ઝામ્પલમાં. તો હું તમને પેલા સૂત્ર આપી દઉં. સૂત્ર શું કહેવા માંગે છે? સૂત્ર એમ કહે છે કે આ રીતે કે દ વર્ગનો નિયમ, દ વર્ગનો આપણે ત્યાં ભણ્યા હતા. શું હતું? યોગ ગણમાં જોયું હતું કે a યોગ b યોગ b અને આખાનો પૂરો ગણ હોય તો જવાબ શું આવે? જવાબ આવે a ડેશ છેદ ગણ b ડેશ. પછી આવી રીતનું હોય a છેદ b આખાનો ડેશ હોય તો શું આવે? અહીંયા a ડેશ યોગ b ડેશ. તો આ નિયમોનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. બરાબર છે. તો આ જે છે એ દ વર્ગના નિયમો છે. આપણે તો ચેપ્ટર નંબર 1 ગણ પરિચયમાં જોયા હતા. ચલો તો એ અહીંયા ઉપયોગ કરવાનો થશે કે જ્યાં ઉપયોગ કરવાનો થાય ત્યાં આપણે જોશું. તો આ એક્ઝામ્પલમાં અહીંયા તમને આપેલા છે. શું આપેલું છે અહીંયા? તો કે ઘટના એ કીધું અને પરીક્ષામાં પાસ થવા અને એની સંભાવના 0.05. ઘટના બી આશિમા પરીક્ષામાં પાસ થાય એ અને એની સંભાવના 0.010.
પછી a છેદ b એટલે કે બંનેની પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.02. હવે પહેલો પ્રશ્ન શું કીધો છે તો કે અનિલ અને આશીમાં બંને પૈકી કોઈ પણ પરીક્ષામાં પાસ નહીં થઈ શકે એની સંભાવના શું એટલે કે અનિલ પાસ ના થાય કે પછી નંબર 1 શું કીધું છે મને અહીંયા અનિલ પાસ નહીં થાય એટલે અનિલ નહીં થાય પછી આશીમાં પણ પાસ નહીં થાય અને અન્ય છે અન્ય એટલે કે છેદગણ એટલે કે મારે આ ગોતવું છે શું ગોતવું છે તો કે આની સંભાવના આ સંભાવના મારે ગોતવી છે તો હું શું કરું છું દ વર્ગનો નિયમ વાપરું તો શું થઈ જાય અહીંયા a યોગ b અને એનો ડેશ આવું થાય એટલે મારે આ ગોતવું પડે અને આના બરાબર શું થાય તો ઉપર જે ગોતવાનું છે એ બરાબર છે એટલે કે આના બરાબર હવે આ ગોતવા માટે તો 1 - p of a યોગ b એટલે કે શું તો કે આપણે આ સૂત્ર નહોતું કે p of a dash p of a dash બરાબર 1 - p of a તો એ સૂત્રને અહીંયા આપણે કરી દેવાનું બરાબર છે તો 1 - p of a યોગ b એટલે કે 1 - હવે p of a યોગ b ગોતવું હોય એનું પણ પાછું સૂત્ર છે કયું p of a વત્તા p of b ઓછા p of a છેદ b આનું સૂત્ર કાપી દો જે આવે એ તમારો જવાબ એટલે કે -p of a અહીંયા -p of b આ માઈનસ માઈનસ પ્લસ a છેદ b અને આને ઉકેલો તમારો જવાબ 1 - p of a કેટલા આપેલ રકમમાં 0.05 માઈનસ 0.10 વત્તા 0.02 આ બધાનો તમે સરવાળો કરતા જે પરવંતાય કરી લ્યો જે આવે એ તમારો જવાબ તો જો આનો જવાબ શું આવશે તો કે આ બંનેનો સરવાળો કરો એ થશે 1.02 અને આ બંનેનો સરવાળો કરો એ થવાના -0.15 સોરી આ થશે 1.02 અને આ બાદબાકી કરો તો કે 1.02 -0.15 અહીંયા 10 9 અહીંયા 0 એટલે આ થવાનો જવાબ 0 અહીંયા 9 માંથી 1 જાય એટલે આ થઈ જશે અહીંયા 8 અને અહીંયા આવશે 7 એટલે આનો જવાબ આવશે 0.87 શું થશે અહીંયા જવાબ આવશે 0.87 તો આ તમારો જવાબ થયો કે જેમાં કઈ સંભાવના કહેવાય કે સંભાવના એ કહેવાય કે અનિલ અને આશીમાં બંને પૈકી એક પણ પરીક્ષામાં પાસ નહીં થઈ શકે નહીં બરાબર છે આ એક સંભાવના થઈ પછી નંબર 2 એટલે કે બી શું કીધું છે તો કે બંનેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ પરીક્ષામાં પાસ નહીં થાય ચાલો આમાં કીધું છે તમને શું તો કે નહીં થાય બંનેમાંથી એક વ્યક્તિ ઓછામાં ઓછી જો સમજો આપણને કીધું હોય એક એક્ઝામ્પલમાં કે ભૂરા રંગની તકતી હોય અને ભૂરા રંગની ના હોય તો શું કીધું આપણે 1 - આગળની સંભાવના એમ અહીંયા પણ આપણે એ જ કરશું શું ગોતશું તો કે મને કીધું છે કે બંનેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ પાસ નહીં થાય તો આપણે ધારી લઈએ કે બંનેમાંથી એક પણ પાસ થતા નથી તો શું થાય તો કે બંનેમાંથી ઓછામાં ઓછું એક તો પાસ થવાના જ છે એટલે કે મારે શું ધારવાનું તો કે બંનેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ પાસ નથી થતી બંનેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ પાસ થાય નહીં આ ગોતવું છે બરાબર છે તો ધારી લઈએ કે બે પાસ થાય છે બંને પાસ થાય છે અને એમાંથી એક બાદ કરી દઈએ તો તમને શું મળે તો કે બંનેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ પાસ થતી નથી એ તમને મળે એટલે કે મારે અહીંયા શું ગોતવાનું છે મારે ગોતવું છે કે બંનેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ પાસ થતી નથી એટલે કે અહીંયા
સેમ ઓલા જેવું હતું એવું અહીંયા એટલે કે અહીંયા આવશે 1 માઈનસ p ઓફ a છેદ b એટલે કે એવી સંભાવના કે જે બંને પાસ થાય છે એનું 1 માઈનસ એટલે કે ઓછામાં ઓછું એક પાસ થતું નથી એવું થયું બરાબર છે જો તો આનો જવાબ શું થશે તો કે આનો જવાબ થશે 1 માઈનસ નંબર 2 એટલે કે b 1 માઈનસ a છેદ b કેટલા છે તો કે 0.02 જવાબ કેટલો આવશે 0.98 તો આ તમારો જવાબ નંબર 2 પછી એના પછીનો નંબર C કે બંનેમાંથી માત્ર એક જ પરીક્ષામાં પાસ થાય છે એટલે કે બીજો પાસ થતો નથી હવે એક પાસ થાય છે અને બીજો પાસ થતો નથી તો એના માટે શું કરાય તો કે ધારી લેવાનું શું તો કે બંનેમાંથી એક પાસ થાય છે આના તરીકે A પાસ થયો કોણ પાસ થયું A પાસ થયો તો B નો પાસ થાય આનો છેદગણ પછી B પાસ થયો તો A નો પાસ થાય આનો છેદગણ બરાબર છે અને મારે શું કરવું છે તો કે બંનેમાંથી એક કાં તો આ આવશે કાં તો આ આવશે એટલે કે કાં તો આ પરિસ્થિતિ હશે અથવા તો આ પરિસ્થિતિ અથવા આવે એટલે એનું શું થઈ જાય એટલે એનો આવશે યોગગણ એટલે કે મારે હવે આની સંભાવના ગોતવાની છે કાં તો A પાસ થશે અથવા તો B પાસ થશે એટલે કે આવી રીતે બંનેમાંથી એક જ પાસ થાય અહીંયા A પાસ થયો B પાસ થતો નથી B પાસ થયો A પાસ થતો નથી એવી રીતે અને બંનેમાંથી કાં તો A પાસ થશે અથવા B પાસ થશે એનો આખોનો યોગગણ હવે યોગગણ કરવાનો થાય તો આનો જવાબ શું આવશે તો આનો જવાબ થશે P ઓફ A છેદ B વત્તા P ઓફ B છેદ A ડેશ અને માઈનસ P ઓફ આ બંનેનો છેદગણ એટલે કે A છેદ B ડેશ અને એનો છેદગણ B છેદ A ડેશ બરાબર છે ચાલો તો એ તો ક્લિયર થઈ ગયું આપણે અહીંયા કે અહીંયા આ તમે જોશો કાં તો આ પાસ થશે અથવા તો આ પાસ થશે આ પાસ થશે અથવા તો આ પાસ થશે એટલે આ બંનેમાં છેદ તો કોઈ અંકો મળશે જ નહીં એટલે આ શું મળશે મને ખાલી ગણ એટલે મારે શું ગોતવાનું હવે આ જ ગોતવાનું બરાબર અને એ મને કેવી રીતે મળશે તો કે એ આપણે ગણતરી કરી છે શેના આધારે મળશે તો કે જેની ઉપર ડેશ ના હોય એ એમ નામ રાખવાનો અને બાકીનાનો છેદ લેવાનો એટલે કે અહીંયા આ કેવી રીતે મળશે આ મળશે P ઓફ A માઈનસ A છેદ B પછી અહીંયા એટલે કે આ થશે P ઓફ B માઈનસ P ઓફ A છેદ B અને આ થઈ જવાનું 0 કારણ કે એમાં કોઈ આવશે જ નહીં કારણ કે આ બંને કેવી છે બીજાની સ્વતંત્ર ઘટના કાં તો આ પાસ થાય કાં તો પછી આ પાસ થાય બરાબર છે જો આ પાસ થયો તો થોડો ફેર શું છે આ ફેર શું તો આ પાસ થયો છે બરાબર છે એટલે આ બેમાંથી એક ઘટના આવે તો કે બંનેમાં છેદમાં કોઈ કોમન છે જ નહીં જે આપણે જે રીતે પ્રશ્ન કીધો છે એ પ્રમાણે હવે P ઓફ A રકમમાં આપેલા છે 0.05 A છે B 0.02 આ જવાબ થશે 0.10 આનો જવાબ થવાનો 0.02 I માઈનસ થાય સરવાળો અને સરવાળો એટલે 0.15 માઈનસ 0.04 15માંથી 4 જાય 0.11 તો આ તમારો ફાઇનલ આન્સર થયો કે P ઓફ A છેદ B ડેશ એનો યોગગણ B છેદ A ડેશ એટલે કે બંનેમાંથી માત્ર એક જ પરીક્ષામાં પાસ થાય આ થઈ તેની સંભાવના ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 14 શું કહે છે એક્ઝામ્પલ નંબર 14 માં જોવો તો કે શહેર પરિષદમાં 4 પુરુષો અને 6 સ્ત્રીઓ છે 4 પુરુષો છે અને 6 સ્ત્રીઓ છે બધા જોઈએ
એક શહેર પરિષદમાં 4 પુરુષો અને 6 સ્ત્રીઓ, 4 પુરુષો આપેલા છે અને 6 સ્ત્રીઓ આપેલા છે, તો કુલ n બરાબર કેટલા? 10 સભ્યો છે. હવે 10 માંથી એક જો એક સમિતિ માટે યાદચ્છિક રીતે એક પરિષદ સભ્ય પસંદ કરવામાં આવે છે, એટલે કે આ 10 માંથી આ n બરાબર 10 માંથી એક સભ્ય લેવાનો છે, બરાબર છે. તો એ સભ્ય સ્ત્રી સભ્ય પસંદ થાય તેની સંભાવના કેટલી? એટલે કે આ જે 10 જે છે એમાંથી સ્ત્રી સભ્ય થાય એટલે કે 6/10 આ નો આવે તો શું આવે? તો 6 સ્ત્રીમાંથી એક પસંદ કરવાનો છે, 6 સ્ત્રીમાંથી એક સ્ત્રી સભ્યની પસંદગી કરવાની છે. પસંદ કરવાના થાય તો આપણે શું જોયું હતું? તો એના માટે આવશે સંચય. સંચય કરવાનું છે, ક્રમચય અને સંચય, એટલે કે 6 માંથી એક પસંદગીની શક્યતાઓ કેટલી છે? તો એ તમારો જવાબ થાય. હકીકતમાં જોવા જઈએ તો આ જ થશે, પણ 6/10 પણ એ આપણે કરવાનું છે સિસ્ટમથી એટલે કે મારે એક સ્ત્રી પસંદ કરવાની છે, તો કુલ સ્ત્રી એ કેટલી છે? એટલે કે અહીંયા આપેલી આપણે ઘટના ધારી લઈશું. કઈ ઘટના ધારશું? તો કે સમિતિ માટે યાદચ્છિક રીતે સ્ત્રી સભ્ય પસંદ થાય એને આપણે કીધું ઘટના એ. શું કહીશું? ઘટના એ કે સમિતિ માટે યાદચ્છિક રીતે સ્ત્રી સભ્ય પસંદ થાય. સ્ત્રી સભ્ય પસંદ થાય અને આ પસંદ થાય તો એમાં કેટલા પરિણામો હોઈ શકે? તો કે એ બરાબર કોણ? તો કે કેટલી સ્ત્રીઓ હતી? 6 સ્ત્રીઓ હતી, એટલે કે 6 અહીંયા આવશે આગળ NCR, એટલે કે 6 માંથી એક પસંદ કરવાનું છે અને તમે એનું સૂત્ર મૂકો એટલે એ થશે 6 ફેક્ટોરિયલ એના છેદમાં 1 ફેક્ટોરિયલ અને 6 માઈનસ 1 ફેક્ટોરિયલ, એટલે કે આ થવાનું 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ છેદમાં 1 ફેક્ટોરિયલ, એટલે 6 માંથી 1 જાય એટલે 5 ફેક્ટોરિયલ, 5 માં ઉડી જાય, જવાબ શું આવશે? 6. એટલે કે એના પરિણામો કેટલા થયા? 6. અને આની સંભાવના શું થવાનું? તો કે 6 ના છેદમાં કુલ કેટલા હતા? 10. અને આવી રીતનો જવાબ આવે. ખ્યાલ આવે છે? આ તો ઈઝી એક્ઝામ્પલ હતું, પણ આના પછીનો જે એક્ઝામ્પલ જે છે એ આવી રીતનો આપણે સોલ્વ કરવાનો થશે. આ તો એક જ વાત હતી, પણ આના પછીના એક્ઝામ્પલમાં અલગ અલગ રીતે વાત કરેલી છે. તો પહેલા આપણે એક્ઝામ્પલ નંબર 16 જોઈએ અને પછી એક્ઝામ્પલ નંબર 15 જોઈએ. જો તો 16નો એક્ઝામ્પલ એટલા માટે કારણ કે એ ઈઝી છે, થઈ જશે, જલ્દી સમજાઈ જશે એટલા માટે. જો એમાં શું કહેલું છે? તો કે 2 પુરુષો અને 2 સ્ત્રીઓના સમૂહમાંથી 2 વ્યક્તિઓની એક સમિતિની રચના કરવાની છે, બરાબર છે. એટલે કે મને કુલ કેટલા આપેલા છે? મને આપેલા છે કે 4 વ્યક્તિઓ, એટલે કે કેટલા પુરુષો અને કેટલી સ્ત્રીઓ. તમને આપેલા છે 2 પુરુષો અને 2 સ્ત્રીઓ, કુલ કેટલા થયા? કુલ થયા 4, બરાબર છે. એટલે કે મારી પાસે અહીંયા નંબર 16 ની અંદર 2 પુરુષો આપેલા છે અને 2 સ્ત્રીઓ છે, કુલ કેટલા છે? અહીંયા 4, કુલ 4 છે. જેમાંથી મારે પસંદ કેવા કરવાના છે? તો કે 2 વ્યક્તિઓની પસંદગી કરવાની છે, એટલે કે આ 4 માંથી મારે 2 વ્યક્તિઓ પસંદ કરવાના છે. અને કેવા પસંદ કરવાના છે? તો એમાં મને આપ્યો છે ચોઈસ આપેલી છે. કેવી? તો કે કોઈ પુરુષ ના હોય, કોઈ પુરુષ ના હોય. કોઈ પુરુષ ના હોય તો કેટલા હોય? તો કે સ્ત્રી હોય, બરાબર છે. કોઈ પુરુષ ના હોય એની સંભાવના. હવે કોઈ પુરુષ ના હોય તો એનો મીનિંગ શું થયો?
તો કે મારે સ્ત્રી નહીં લેવાની, મારે સંભાવના કોની ગોતવી છે તો કે કોઈ પુરુષ ના હોય, કોઈ પુરુષ ના હોય, પુરુષ ના હોય તો પુરુષને બધા બાદ કરતા એટલે ખાલી સ્ત્રીઓ પસંદ કરવાની છે તો સ્ત્રીઓ કેટલી પસંદ કરવાની છે 2 એટલે કે કુલ કેટલી સ્ત્રીઓ હતી 2 સ્ત્રીઓ હતી એમાંથી 2 સ્ત્રીઓ પસંદ કરવાની, કુલ કેટલી પસંદગી હતી કુલ પસંદગી થવાય 4C2 એટલે કુલ 4 માંથી 2 લેવાના અને આ શું કહેવા માંગે છે તો કે પુરુષ નહીં લેવાનું તો સ્ત્રી લેવાની તો કે 2 સ્ત્રી લઈ લો તો કે સ્ત્રી કેટલી હતી 2 હતી એમાંથી 2 ની પસંદગી થઈ તો ઉપરી સૂત્ર નીચે સૂત્ર આનો જવાબ શું થાય તો કે આપણે એક કામ કરીએ પહેલા આને ઉકેલી નાખીએ 4 ફેક્ટોરિયલ એના છેદમાં 2 ફેક્ટોરિયલ 4 માંથી 2 જાય એટલે ફરી પાછા 2 ફેક્ટોરિયલ 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ છેદમાં 2 અહીંયા 2 ફેક્ટોરિયલ આ ઉડી જાય અને આનો જવાબ પૂરો થવાનો નીચે છેદમાં 6 એટલે ખાલી આપણે ઉપરની ગણતરી કરવાની રહે 2 ફેક્ટોરિયલ એના છેદમાં 2 ફેક્ટોરિયલ 2 માંથી 2 જાય એટલે 0 ફેક્ટોરિયલ ઉપર જવાબ થાય 1 ના છેદમાં 6 તો આ થઈ તમારી સંભાવના કેમ કારણ કે એ ઉડી જાય 0 ફેક્ટોરિયલ એટલે કે 1 એટલે ઉપર વધુ 1 ના છેદમાં 6 એટલે આ થઈ તમારી સંભાવના એના પછી બી શું કીધું છે તો કે કોઈ પુરુષ હોય શું કીધું છે અહીંયા તમને કે કોઈ પુરુષ હોય તો આમાં શું હોઈ શકે તો કે કાં તો પુરુષ હોય અથવા તો એક પુરુષ કોઈ એક પુરુષ હોય એની સંભાવના ગોતવાની છે આપણે કોઈ એક પુરુષ હોય નંબર 2 કોની સંભાવના તો કે કોઈ એક પુરુષ હોય તો આની સંભાવના કેટલી તો જો તો આની સંભાવના એટલે કે મારે ગોતવાનું છે શું તો કે એક પુરુષ તો કે પુરુષ કેટલા છે 2 પુરુષમાંથી એક પુરુષ પસંદ કરવાનો મારે કેટલા પસંદ કરવાના હતા મારે 2 તો હવે સ્ત્રીની પસંદગી કરવાની સ્ત્રી કેટલી હતી 2 તો આમાંથી બીજી એક સ્ત્રી પસંદ કરી અને આ એટલે કે એ શું થવાનું ગુણાકાર જો આ અથવા આ હોત તો આપણે શું કરત સરવાળો કેમ કારણ કે આપણે પંચસંખ્યામાં ભણ્યા હતા આ તો આ ઘટના અથવા તો આ ઘટના થાય તો શું થાય ત્યાં સરવાળો પણ બંને ઘટના થશે એટલે શું થશે અહીંયા ગુણાકાર અને છેદમાં તો હતું તે 4C2 આનો જવાબ શું થાય તો કે 4C2 અને 2C1 4C2 આનો જવાબ થવાનો 6 અને આ જવાબ થશે એ જવાબ થવાનો 2C1 બરાબર જવાબ થશે 2 અને આ જવાબ કેટલો થવાનો 2 એટલે આ થવાનો 2 * 4 ના છેદમાં 6 જવાબ આવશે 2 ના છેદમાં 3 અને ત્યાર પછીનું છેલ્લું તો કે બંને પુરુષો હોય એની સંભાવના કેટલી બંને પુરુષો હોય તો જેમ અહીંયા જોયું શું જોયું તો અહીંયા તો કે કોઈ એક પુરુષ ના હોય પુરુષ એક પણ ના હોય બરાબર છે અને આની બદલે શું જોવાનું છે કે બંને પુરુષો છે તો 1 માઈનસ નહીં કરવાનું કેમ નહીં કરવાનું કારણ કે આ સ્ત્રીઓની પણ પસંદગી કરવાની થાય છે આપણે અહીંયા હા પસંદ કરવાની ના થતું હોય તો આપણે કરી દે બરાબર છે એટલે કે પસંદગીની વાત છે એટલા માટે આપણે અલગથી ગણવું પડશે કે શું તો કે બંને પુરુષો જ હોય આ બંને પુરુષો હોય તો એની સંભાવના કેટલી તો કે બંને પુરુષો જ હોય આની સંભાવના એટલે કે 2 પુરુષો હતા એમાંથી 2 પુરુષો પસંદ કરી લીધા એના છેદમાં 4C2 જવાબ શું આવશે જવાબ આવશે જેવો કે 1 ના છેદમાં 6 આ તમારો જવાબ થયો ફરીથી એકવાર સમજો મને અહીંયા પસંદ કરવાના કીધા છે કે 2 પુરુષો અને 2 સ્ત્રીઓના સમૂહમાંથી 2 વ્યક્તિઓ એવી રીતે પસંદ કરવાની છે તો કેવી રીતે પસંદ થશે તો કે પહેલી વ્યક્તિ એટલે કે 2 માંથી 2 વ્યક્તિની પસંદગી કરવાની છે કેના છેદમાં તો કે કુલ તો 4 માંથી 2 પસંદ કરવાના કીધા હતા મને પણ મેં પસંદગી કેવી કરી માત્ર ને માત્ર પુરુષો એટલે 2C2 પુરુષો જાણો તો પુરુષો ના હોય તો 2C2 તો કેમ કે
પુરુષ હોય તો બીજી શું હોય? સ્ત્રી હોય. એક જ પુરુષની પસંદગી થાય તો બીજી વખતે પસંદગી કોની હોવી જોઈએ? સ્ત્રીની. તો બેમાંથી એક પસંદ થાય અને બીજા બેમાંથી એક પસંદ થાય એટલે કે 2C1 2C1. તો આ રીતનો એક્ઝામ્પલ તમારો થયો. ચલો ત્યાર પછીનો આજના દિવસનો છેલ્લો એક્ઝામ્પલ નંબર 15. જો શું કહે છે તમારે? તો કે એક લોટરીમાં એક વ્યક્તિ 1 થી 20 સુધીની સંખ્યાઓની 6 જુદી જુદી સંખ્યાઓની યાદચ્છિક રીતે પસંદ કરે છે. એટલે કોઈ વ્યક્તિ છે લોટરી વાળો 1 થી 20 સંખ્યામાંથી 6 સંખ્યાઓ એવી પસંદ કરે છે આડી અવળી કે જેથી કરીને લોટરીની પૂર્વ નિર્ધારિત એટલે કોઈ નક્કી કરેલી હોય એ નંબરની ઇનામ જેને મળે એને લોટરીનું ઇનામ લાગે. ઇન શોર્ટ શું? તો કે આપણે કામ કરીએ કે 20 સંખ્યા છે એ 20 સંખ્યામાંથી 6 સંખ્યા એવી બનાવીએ. 6 સંખ્યા એટલે કે 20 માંથી મારે 6 એવી પસંદ કરવાની છે અને એ 6 પસંદગી બધાને વેચી દેવાની. મેં નક્કી કરી લીધું કે અંદર આ નંબર મૂકી દઉં એ જે નીકળે એ નંબર જીતે. એટલે કે જે મેં નક્કી કરેલો નંબર એ મને એકને જ ખબર છે, મારે કોઈને કહેવાનો નહીં. બરાબર છે? અને બાકીના બધાએ એ નંબર ધારી લીધો. અલગ અલગ બધા નંબર 20 માંથી 6 પ્રકારના જેટલા નંબર બને એ બધા નંબર ધારી લીધા. હવે એમાંથી મેં જે નંબર પહેલા ધારેલો હતો એ નંબર હું ડિક્લેર કરું અને જો જેને પણ નંબર આવે એને લોટરી લાગી એટલે એને બધું ઇનામ મળી જાય. બરાબર છે? તો અહીંયા શું કરશું હવે આપણે? તો અહીંયા મને કીધું છે ગોતવાનું કે ઇનામ જીતી જાય છે. તો આ લોટરીની રમતમાં ઇનામ જીતવાની સંભાવના શું છે? હવે ઇનામ તો નીકળ્યું લોટરીનું જે નંબર નીકળો એ જ નંબર હોવો જોઈએ. પણ એવા કેટલા નંબરો હશે? આવા 20 સંખ્યાનો ઉપયોગ કરીને આવા 6 સંખ્યાના જુદી જુદી સંખ્યાના આવા કેટલી સંખ્યાઓ બનાવી શકાય? બરાબર છે? તો પહેલા આપણે એ ગોતવું પડશે. તો એના માટે સૌપ્રથમ ચલો તો ગણતરી કરીએ આપણે કે આપણને અહીંયા આપેલું છે. શું આપેલું છે? તો કે અહીં 1 થી 20 સુધીની સંખ્યાઓમાંથી 6 ભિન્ન સંખ્યાઓની પસંદગી કરવાના પ્રકાર પહેલા તો એ જોવું પડે. નંબર 15 તો કે 1 થી લઈને 20 સુધીની સંખ્યાઓ માંથી 6 જુદી જુદી 6 ભિન્ન સંખ્યાઓની પસંદગીના પ્રકાર બરાબર કેટલી સંખ્યાઓથી 1 થી 20 એમાંથી કેટલી પસંદ કરવાની? 6 એટલે કે 20 c 6 તો શું થશે? અહીંયા 20 ફેક્ટોરિયલ એટલે કે 20 ફેક્ટોરિયલ છેદમાં 6 ફેક્ટોરિયલ 20 માંથી 6 જાય એટલે આ થશે 14 ફેક્ટોરિયલ. આને ખોલી નાખો તો કે 20 ગુણ્યા 19 ગુણ્યા 18 ગુણ્યા 17 ગુણ્યા 16 ગુણ્યા 15 ગુણ્યા 14 ફેક્ટોરિયલ એના છેદમાં 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 14 ફેક્ટોરિયલ. આ 14 ઉડી જાય. 4 પંચોને 20 આ ઉડી જાય. 6 તરીને 18 આ ઉડી જાય. અને અહીંયા આને ઉડાડી દઈએ 8 ગુણે 16. બરાબર છે? ચાલો અને આ ત્રણેયનો તમે આ 4 નો ગુણાકાર કરશો એટલે કે 19 ગુણ્યા 17 ગુણ્યા 8 ગુણ્યા 15 તો આના બરાબર શું આવશે? તો આના બરાબર તમે ગુણાકાર કરશો કેલ્ક્યુલેટરમાં તો તમને જવાબ મળશે 3,3760. એટલે કે આજે 1 થી 20 સંખ્યા સુધીનો ઉપયોગ કરીને 6 સંખ્યાના 6 અલગ અલગ સંખ્યાના આટલા નંબર મળે. આમાંથી લોટરી જેને લાગે એ નંબર તો કેટલો હોય? તો કે એક જ હોય. એટલે કે આપણે એને કહીએ ઘટના શું? એટલે ઘટના એ ઘટના બરાબર શું થશે અહીંયા? તો કે વ્યક્તિને
લોટરીની રમતમાં ઇનામ મળે એટલે કે આ થશે વ્યક્તિને લોટરીની રમતમાં ઇનામ મળે એ સંભાવના અને આના પરિણામો કેટલા હશે તો કે ઇનામ તો એક જ મળે અને એની સંભાવના શું થવાની p ઓફ a 1 ના છેદમાં આ કુલ સંખ્યા 38,760 એમાંથી માત્ર ને માત્ર એક જ નંબર પસંદ થાય બરાબર છે તો એ શું થાય આની સંભાવના બરાબર છે ચાલો આજે આટલું રાખીએ છીએ અહીંયા જોવા જઈએ તમારું તો અહીંયા તમારું સ્વાધ્યાય 16.3 પૂરું થઈ જાય છે અને હવે પ્રક્રિયાના સ્વાધ્યાય 16 અને એના અમુક ઉદાહરણો તો એ આપણે ગણીશું અને પછીની એક્સરસાઇઝ નંબર 4 માં લઈને અને અત્યારેની પણ આના પછીના ભાગમાં આજે માત્ર ને માત્ર આટલું જ મળીએ નેક્સ્ટ ભાગમાં ત્યાં સુધી આવજો